યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ ધ્યાન જો આજે આપણે ધોરણ 11માં અંગ્રેજી વિષયમાં અભ્યાસ કરવાના છે યુનિટ 1 નો રીડ ટુ ધ વાઇલ્ડ સેવિયરનો પાર્ટ 2 નો અભ્યાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો પાર્ટ 2 નો અભ્યાસ કરવાના છે એટલે અત્યારે જે ડિસ્પ્લે પર આપ જોઈ શકો છો એ આપણે ચાલી ગયું છે અને આ રીતે ઇમેજ અને જે તે પેરેગ્રાફ જે છે એના અનુરૂપ પ્રશ્નો અને ટ્રુ ફોલ્સ હોય નિયરેસ્ટ મીનિંગ હોય અને ખાસ લેંગ્વેજ ફંક્શનની પણ સમજૂતી મેળવતા આપણે આગળ વધતા પાર્ટ 2 તરફ આવી ગયા છે તો આ રીતે આપણે ઇમેજીસ બતાવી છે જેથી વિદ્યાર્થી મિત્રોના જે વિચારો છે એમના જે વિઝ્યુલાઇઝેશન છે એ થોડું પરફેક્ટ થાય અને વિદ્યાર્થીઓ ઇઝીલી સમજી શકે જેમ કે અહીંયા ડબલ એજ્ડ નીફ છે કે પછી આયર્ન જે છે બંબુ સ્ટાફ છે એની થોડી આપણે વાત કરી હતી એટલે આ રીતે આપણે અહીંયા સુધી પહોંચી ગયા હતા તો અહીંથી થોડીક માહિતી મેળવીએ અને ખાસ જોઈએ કે અહીંયા તમે જોઈ શકો છો બે ક્યુબ્સ દેખાય છે સ્નો લેપર્ડના જે ક્યુબ્સ છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું તો ઓહ વાવ વોટ ડીડ ધે ડુ અહીંયા જે નીલમ જે છે એ પ્રશ્ન પૂછે છે અને વોટ ડુ ધે લુક લાઈક એટલે કે કેવા દેખાતા હતા અહીંયા જે અલીભાઈ છે એ જે એમના હિમાલયાની હિલ્સ પરના જે સ્ટોરી અથવા એક્સપિરિયન્સ કહે છે એ એક્સપિરિયન્સમાં અહીંયા એ બે ક્યુબ્સ વિશે પર વાત કરે છે એટલે ત્યારે નીલમને આશ્ચર્ય થાય છે એટલે અહીંયા એ વાવ કહે ઓહ વાવ આ થોડા શબ્દો વિશે પર વાત કરીએ તો એક્સક્લેમેશન વર્ડ્સ છે તો થોડુંક આપણને ગ્રામર અને આ બધું પણ આવડતું હોવું જરૂરી છે ધે વર બ્યુટીફુલ કેવા હતા ભાઈ જો આ પણ યાદ રાખીએ કે ડિસ્ક્રાઇબ આપણે કરવાના થાય ક્યુબ્સને તો ધે વર બ્યુટીફુલ ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ એમના કપડાની વાત કરી છે જે ઉપર જે આપણે જોઈ શકીએ છીએ રૂંવાટીવાળા સફેદ કોટ જે છે પરફેક્ટલી મેચ થાય છે પરફેક્ટલી વિથ ધ સ્નો એટલે કે બરફ સાથે મેચ અહીંયા બરફનો કલર વ્હાઇટ છે અને અહીંયા એમનું કલર પણ જે સ્કિન ટોન છે એ પણ ફ્લફી સ્નો વ્હાઇટ ફરી છે રૂંવાટી છે સફેદ કલરની છે બિલકુલ મેચ થઈ જાય છે આગળ શું કહે છે સેડ અલીભાઈ એટલે અલીભાઈ આવું કહ્યું એઝ ઇફ જાણે કે અહીંયા આપણે લેંગ્વેજ ફંક્શનની વાત કરીએ તો મેકિંગ સપોઝિશન છે મેકિંગ સપોઝિશન જાણે કે યાદ રાખજો એઝ ઇફ પછી આપણને ખબર છે એ પ્રમાણે વર આવે પણ એ જરૂર હોય તો આવશે એટલે નોર્મલ આપણને યાદ રાખીશું એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ મેકિંગ સપોઝિશન બરાબર છે ઓકે આગળ વધીએ પ્રશ્નો શું છે સરળ પ્રશ્નો પૂછ્યા છે આ તો આપણે વધુ પડતા પ્રશ્નો પૂછીએ તો પછી આપણું ફોકસ જે ખરેખર ટીચિંગ પર છે એના પરથી ડાયવર્ટ થઈ જાય એટલે હાલ બે પ્રશ્નો રાખ્યા છે આપણે પણ છતાંય વધુ પ્રશ્નો પણ તમે યુઝ કરી શકો છો ક્વેશ્ચન 13 શું છે રાઇટ ધ એક્સક્લેમેશન વર્ડ યુઝડ હિયર અહીંયા જે એક્સક્લેમેશન ઉદ્ગાર માટેનો જે શબ્દ વપરાયો છે એ લખવાનો છે તો આપણે અહીંયા કહી શકીએ ઓ છે વાવ છે બરાબર હુર્રા છે જે શબ્દ હોય એટલે ટૂંકમાં આપણે બેઝિકથી આપણે પ્રશ્ન છે અને બેઝિક પણ શીખી શકાય ક્વેશ્ચન નંબર 14 શું કહે છે ક્યુબ્સ ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ કોની સાથે આ બધું મેચ થાય છે તો અહીંયા પરફેક્ટલી મેચ્ડ વિથ ધ સ્નો અહીંયા ધ સ્નો આપ્યું છે એટલે કે સ્નો આપણો જવાબ છે ચોક્કસ ઘણા વિદ્યાર્થીઓને એવું થવું કે આ ખાલી જગ્યા આ પ્રકારે પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર એવા વિદ્યાર્થીઓ પણ હોય છે કે જેમને એ જ ખબર નથી પડતી કે આ શું છે અને અહીંયા શું કરવાનું છે તો ક્વેશ્ચનમાં આ પ્રકારે કોઈ ખાલી જગ્યા હોય તો આપણે એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા કયો શબ્દ મેચ થાય છે ઘણીવાર શું છે કે એક્ઝેક્ટ જે સેન્ટેન્સ છે ન પણ હોય થોડા ચેન્જીસ કર્યા હોય તો એ પ્રકારે પણ આપણે પ્રેક્ટિસ કરીએ તો 12મા ધોરણમાં એ આપણા સમસ્યાઓ ના આવે આપણી આગળ વધતા જોઈએ શું કહે છે પ્રશ્ન છે અર્જુન આસ્ક છે એટલે અર્જુન પૂછે છે વોટ વર ધ ક્યુબ્સ ડુઈંગ આ જે ક્યુબ્સ આપણે જોયા એ શું કરી રહ્યા હતા એવો પ્રશ્ન છે આસ્ક અર્જુન તો અલીભાઈનો કંઈક જવાબ છે દે વર પ્લેઇંગ શું કરી રહ્યા હતા રમી રહ્યા હતા ઈચ વન ક્રોસ્ડ ઓન ધ સ્નો એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર અહીંયા બરફ પર એ લોકો અહીંયા રમી રહ્યા છે અને એમની જે લવલી આઈઝ છે ખાસ અહીંયા ગ્રીન આઈઝ અહીંયા આપણને આપી છે ગ્રીન કલરની એમની આંખોથી એકબીજાની સામે તાકી રહ્યા છે જોઈ રહ્યા છે ભાઈ બરાબર છે અને બરફ પર ચડી રહ્યા છે એટલે ટૂંકમાં નાનો એવો બરફનો ટુકડો હોય એના પર ચડે કૂદે રમત એ રીતે કરતા હોય છે નોર્મલ આપણે ક્યુબ્સનો તો કદાચ અનુભવ નહીં હોય પણ આજુબાજુમાં ખાસ કરીને ગામડાઓમાં નાના ગલોડિયાઓ હોય તો શિયાળાની ઋતુમાં નોર્મલ એ થાય ત્યારે એ નાના હોય એટલે બહુ જ મસ્તી કરતા હોય નાના એકબીજા ઉપર રમે એક ચડે ને એકબીજા ઉપર ગોલેમટો ખાય તો આ અનુભવ તમે યાદ રાખીને ક્યુબ્સ એટલે કે લેપર્ડના બચ્ચાઓને પણ આપણે એ રીતે સમજી લઈએ
ધેન વન વુડ જમ્પ, જો અહીંયા લખ્યું એક જમ્પ કરે છે, ઓન ધ અધર, એકબીજા ઉપર ટૂંકમાં જમ્પ કરશે એવું આપણે સમજવાનું છે. એક જમ્પ કરે છે એટલે બીજું કરશે. પછી દે વુડ રેસલ ફોર અ વાઇલ, થોડો ક્ષણ માટે બોક્સિંગ, રેસલ કરે છે, ફાઇટિંગ કરે છે. ગ્રોવલિંગ સોફ્ટલી, અને ગુરકીય અવાજ પણ કરે છે. ઘણીવાર શું છે એમનો અવાજ તમે જુઓ તો એકબીજાને જાણે કે બીવડાવતા હોય, ડરાવતા હોય, ધમકાવતા હોય એવો પણ અવાજ આવે છે. દે વુડ ક્રોચ અગેન એન્ડ રેસલ, અને ફરી પાછા રમે છે, આ રીતે રેસલ કરે છે, ફાઇટિંગ કરતા રહે છે. ટૂંકમાં આપણે મેં કીધું એ પ્રમાણે ગલોડિયાનો જો અનુભવ હોય, જોયું હોય તો એ રીતે તમે ઇઝીલી વિઝ્યુલાઇઝ કરી શકો છો. વોચિંગ ધેમ વન ફન, એમને જોવું એક કે છે રમૂજ છે, આનંદ હતો. બટ આઈ વોઝ વરીડ, પણ આ ભાઈ ચિંતામાં હતા. કોણ છે અલીભાઈ? આઈ વોઝ વરીડ ટુ બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. અહીંયા આ ભાઈની જે ચિંતા છે એ આ છે કે બંને બચ્ચા તો દેખાય છે, પણ એની સુરક્ષા માટે કહી શકાય એ પ્રકારે એની માતા એટલે કે મધર લેપર્ડ જે છે દેખાતી નથી, એટલે એમને થોડી ચિંતા છે. આગળ શું કહે છે? ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ, એટલે કે ખૂબ જ જંગલી, ઘાતકી બની જાય છે. વેન સી ઇઝ વિથ ક્યુબ્સ, જ્યારે બચ્ચાઓ સાથે હોય, વેન સી ઇઝ વિથ ક્યુબ્સ હોય ત્યારે શું બહુ જ ઘાતકી બની જાય. ઘાતકી બની જાય એટલે એક રીતે બચ્ચાઓના ઉપર કોઈ જોખમ આવે તો એ કોઈને પણ મારી શકે છે. ટૂંકમાં એ આપણે સમજીશું. પ્રશ્નોની વાત કરીએ તો 50 નંબર ક્વેશ્ચન શું કહે છે? ધ ક્યુબ્સ હેડ ગ્રીન આઈઝ, ટ્રુ ઓર ફોલ્સ? બિલકુલ બેઝિક છે અને આવડે એવો પ્રશ્ન છે. તો આ રીતે જે છે અહીંયા આપણને આપેલું છે એટલે આપણે એને ટ્રુ સમજીશું. લખ્યું છે રોલ ધેર લવલી ગ્રીન આઈઝ, રોલ્ડ એટલે અહીંયા ગોલ ગોલ ફેરવતા હશે, પણ અહીંયા વાક્ય છે ગ્રીન આઈઝ, તો બિલકુલ આ ટ્રુ સેન્ટેન્સ છે. ક્વેશ્ચન નંબર 16 શું કહે છે? રાઇટ સિમિલર વર્ડ ફોર વાઇલ્ડ એન્ડ ડેન્જરસ, જંગલી અને ઘાતકી જે છે એના માટેનો આપણે સિમિલર વર્ડ શોધવાનો છે. સિમિલર વર્ડની સાથે સાથે આપણે એ પણ ધ્યાન રાખીશું કે આમાંથી નિયરેસ્ટ વર્ડ પણ એટલે કે નિયરેસ્ટ મિનિંગ પણ પૂછી શકાય છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘણીવાર આપણે ગુજરાતી કરી નાખતા હોઈએ છીએ, પણ એ પણ યાદ રાખવાનું છે કે આપણે અંગ્રેજી શીખી રહ્યા છીએ અને ભવિષ્યમાં આપણે અંગ્રેજી અને ખાસ કમ્પ્યુટર એઆઈ અત્યારે ચાલી રહ્યું છે, એટલે આ બંને જે છે અંગ્રેજી, કમ્પ્યુટર અથવા એઆઈ, આ બધામાં આપણે બિલકુલ ફોકસ કરવું પડશે. કારણ કે હજુ પણ આપણે 5 થી 7 વર્ષ પછી નોકરી માટે એપ્લાય કરવાનું થશે લગભગ. ત્યાં સુધીમાં આપણી પાસે એ વિચારવું પડશે કે ત્યારે શેની ડિમાન્ડ હશે. કારણ કે ઇકોનોમિક્સ અનુસાર ડિમાન્ડ એન્ડ સપ્લાય, માંગ અને પુરવઠો, તમારી માંગ હોવી જરૂરી છે. અને માંગ ક્યારે હશે? જ્યારે તમે પુરવઠાને અનુરૂપ વસ્તુનું પ્રોડક્શન કર્યું હશે, એટલે કે તમારી પાસે એવું નોલેજ હશે. આગળ વધીએ. ધેન વોટ હેપન, પછી શું થયું? આસ્ક નીલમ, બરાબર છે. આપણે ખાસ એ પણ કીધું છે કે રામસિંગ છે, એમની વાઇફ છે જેનું નામ આપણને ટેક્સ્ટબુકમાં નથી આપેલું, અલીભાઈ છે, નીલમ અને અર્જુન છે. એટલે કેરેક્ટર્સની વાત કરીએ તો 5 કેરેક્ટર, એક આખો પરિવાર, રામસિંગ, હસબન્ડ વાઇફ અને 2 સંતાન અને અલીભાઈ. તો આગળ શું થયું છે એવું નીલમ પૂછે. વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ. કેપ્ટ ક્લોઝ અહીંયા આપણને ખબર છે કે આ ભાઈ, જો થોડુંક દોરી શકીએ તો એ ભાઈ જે છે એ તમને ખબર છે લંચ કરવા બેઠા હતા અને અચાનક એમનો પેલે રીંછ એટલે કે એક મોટા પ્રાણી મોન્સ્ટરનો અવાજ જેવું લાગ્યું. તો એ ભાઈ શું કરતા હતા? નોર્મલ આ રીતે બેઠા હશે અને પછી એ ભાઈ ફ્લેટ સૂઈ ગયા હતા. કારણ કે એમને એવું હતું કે આની જે પવન છે બ્રીઝથી દૂર સુધી એમની સ્મેલ ન પહોંચે. તો એ જ સ્થિતિમાં છે હજુ. વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી, બેલી એટલે પેટ, બરાબર છે. એટલે ટૂંકમાં પેટ નીચેની તરફ જમીન તરફ રહ્યું, ગ્રાઉન્ડ તરફ, એ તરફના એ હજુ સૂઈ રહ્યા છે. આઈ વોઝ વરીડ, હું ચિંતિત હતો. ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, જો માતા આજુબાજુ હોય તો હું થોડો ચિંતિત. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ, અને અચાનક એક વિચિત્ર સ્ટ્રેન્જ થિંગ હેપન થઈ. ઓલ ઓફ અ સડન, એકાએક શું થયું? અ હ્યુઝ બ્લેક બેર, એટલે કે એક મોટું કદાવર કાળા કલરનું રીંછ કેમ આવ્યું. ગ્રોવલિંગ ફ્રોમ ધ ટ્રીઝ, એટલે કે વૃક્ષોમાંથી, એટલે કે થોડુંક જાડી ઝાંખરા થોડા વધારે વૃક્ષો હશે એમાંથી એક ગુરકિયા કરતું, એટલે કે એક બીવડાવતું હોય એવું ભયાનક અવાજ કરતું એક પ્રાણી જે રીંછ છે આવ્યું. એન્ડ રસ્ટ, એટલે કે ઘસી આવ્યું, ધસી ગયું, એ બાજુ ગયું આમ, ટુવર્ડ્સ ધ ક્યુબ્સ, એટલે બચ્ચાઓ તરફ ધસી ગયું. નાવ આઈ વોઝ વરીડ, હવે મને ચિંતા હતી. મોર અબાઉટ ધ ક્યુબ્સ ધેન મી, મારા કરતાં હવે મને કોની ચિંતા હતી ભાઈ? ક્યુબ્સની ચિંતા હતી. લેંગ્વેજ ફંક્શન પણ જોઈએ તો અહીંયા મોર લખ્યું છે, મોર ધેન એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી છે, કમ્પેરિંગ એવું લેંગ્વેજ ફંક્શન આપણે ધ્યાન રાખીએ. વિધિન નો ટાઈમ એટલે કે
ક્ષણવારમાં અથવા થોડો પણ સમય ન બગડ્યો એટલામાં તરત જ ટૂંકમાં આઈ હર્ડ મેં સાંભળ્યું અ ડેફનિંગ રોર. ડેફનિંગ એટલે કાન ફાડી નાખે, બહુ જ મોટો અવાજ, બરાબર, બેરા કરી નાખે એવો. રોર ઓફ એંગર, ગુસ્સાનો જે ગર્જનાનો અવાજ છે. ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ, થોડાક મીટરના અંતરે, અવે ફ્રોમ મી, મારાથી થોડાક મીટરના દૂરના અંતરે કાનને બેરું કરી દે અથવા કાન ફાડી નાખે એવી ગર્જનાવાળો અવાજ મેં સાંભળ્યો. ટુ માય હોરર એટલે મારા ડર એન્ડ સરપ્રાઇઝ અને આશ્ચર્ય વચ્ચે શું થયું? અ બિગ વ્હાઇટ કેટ, એક મોટી સફેદ બિલાડી. અ મધર સ્નો લેપર્ડ, એક માતા છે સ્નો લેપર્ડ. અપિયર્ડ દેખાઈ, જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુઝ રોક, અચાનકથી ટૂંકમાં અહીંયા રેન્જ છે, અહીંયા પેલા બચ્ચા છે અને અહીંયાથી એક આવી ગઈ છે ફટાક લઈને. કોણ આવી ગઈ છે? સ્નો મધર લેપર્ડ. અહીંયા ખાસ એ પણ યાદ રાખીશું કે કેટ લખ્યું છે બિગ વ્હાઇટ કેટ. તો નોર્મલ 9-10માં વિજ્ઞાનમાં ક્યાંક ને ક્યાંક સ્ત્રોત દ્વારા તમે અભ્યાસ કર્યો જ હશે કે આ બધાને બિલાડીની શ્રેણીમાં મૂકવામાં આવે છે. વાઘ હોય, ચિત્તો હોય, સિંહ છે, સિંહણ છે, આ બધા જે છે એ બધા બિલાડીની કેટેગરીમાં આવે, બિલાડીના જૂથમાં આવે. એટલે અહીંયા વ્હાઇટ કેટ કીધેલું છે. ક્વેશ્ચન નંબર 17 જે છે, પ્રશ્ન શું છે? વોટ હેપન ઓલ ઓફ અ સડન, અચાનક શું થઈ ગયું? તો અચાનક કંઈક થયું છે ભાઈ, આ રહ્યું ને અચાનક, ઓલ ઓફ અ સડન, બરાબર. ઓલ ઓફ અ સડન અ હ્યુઝ બ્લેક બેર કેમ ગ્રોવિંગ ફ્રોમ ધ ટ્રીઝ રસ્ટ ટુવર્ડ ધ ક્યુબ, બરાબર. એટલે થોડું ધ્યાન રાખીએ. રાઇટ સિમિલર વર્ડ ઓફ ઇયર ટીયરિંગ. ઇયર એટલે કે કાનને ફાડી નાખી એવો અવાજની વાત કરીશું. તો હમણાં જ આપણે જોયું હતું ડેફનિંગ છે. વિદ્યાર્થી મિત્રો એ પણ ધ્યાન તમારે રાખવું જરૂરી છે કે હું જેટલા પણ નિયરેસ્ટ મિનિંગ કહું એ પૂરતા નથી હોતા. જેને ખરેખર અભ્યાસ જ કરવો છે, જેને ખરેખર લાઈફમાં હજુ પણ ઘણું બધું અંગ્રેજી શીખવું છે, એને આવા નિયરેસ્ટ મિનિંગથી ગભરાયા વગર બીજા પણ જેટલા પણ જ્યાંથી મળે શીખી લેવાના છે. કારણ કે તમારે કંઈક નોકરી કરવી છે કે શ્રેષ્ઠ કંઈક કરવું છે તો એના માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી એફર્ટ તમારા તરફથી હોવો જરૂરી છે, બરાબર. નોર્મલ એફર્ટથી નહીં થાય. આગળ વધીએ. ગોશ એક્સક્લેમ્ડ અર્જુન, એટલે અહીં દુઃખની લાગણી થઈ છે, બરાબર, અથવા એક રીતે સરપ્રાઇઝ છે. શું કહે છે? હાવ હોરિફાઈંગ, કેટલું ભયાનક. એડેડ નીલમ, નીલમે ઉમેરી દીધું, ઓહો કેટલું ભયાનક છે, ડર લાગે એવું કહે છે. કીપ ક્વાઇટ, શાંત રહો ગયા. સેડ ધેર મધર, એમની માતા જે છે ઇમ્પેશન્ટલી, અધીરાયપૂર્વક, બરાબર. હવે નીલમ અને અર્જુનની જે મમ્મી છે એટલે કે રામસિંહની વાઈફ, એને પણ સ્ટોરીમાં રસ પડી ગયો છે એટલે ઇમ્પેશન્ટલી કહે છે. વોટ હેપન ધેન, પછી શું થયું? આગળ જવા દો ને એમ ટૂંકમાં સ્ટોરી. થેન્ક ગોડ, ભગવાનનો આભાર. આઈ વોઝ લકી, હું નસીબદાર હતો. ફોર હર આઈઝ, જે સ્નો લેપર્ડ છે, અહીંયા આપણે જે સ્નો લેપર્ડની આઈઝ છે, વર ફિક્સ્ડ ઓન હર ક્યુબ્સ, એની નજર જે છે એ અત્યારે ફક્ત ને ફક્ત એના ક્યુબ્સ પર છે. એન્ડ સી ડીડન્ટ લુક અપ એટ મી, એને મારી તરફ જોયું પણ નથી. વિધિન મોમેન્ટ્સ એટલે કે ક્ષણવારમાં, તરત જ ટૂંકમાં સમય એ રીતે છે. ધ મધર લેપર્ડ લીપ્ડ, કૂદી, ડાઉન ટુ ધ ક્યુબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ, અહીંયાથી કૂદી છે અને બચ્ચા જ્યાં છે એની કૂદીને ત્યાં આવી ગઈ છે, ટૂંકમાં નજીક એમ, ડાઉન, ઉપરથી હશે તો નીચે આવી એમ. સ્પ્રિંગિંગ એટલે જમ્પ કરતી, અપ ઇન ધ એર, હવામાં ઉછળતી એમ, સ્પ્રિંગની જેમ કૂદે ને, સ્પ્રિંગ દબાઈએ એટલે એમ. સી લેન્ડેડ, અને ત્યાંથી એ ઉતરી, ક્યાં ઉતરાણ કર્યું છે એણે? લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર, એટલે ત્યાંથી કૂદી સીધી પડી બેર પર. ફિયર્સલી, ઘાતકી રીતે, એન્ડ ફિયરલેસલી, નિર્ભીક રીતે, એટલે ડર્યા વગર, બરાબર, એકદમ ઘાતકી રીતે અને ડર્યા વગર સીધી જ રેન્જ પર કૂદી પડી. ધ બેર જે છે લોસ્ટ હિઝ બેલેન્સ, બેર જે રેન્જ હતું એનું બેલેન્સ ગુમાવ્યું ભાઈ, બરાબર છે. ઉપરથી અચાનક કોઈ પ્રાણી, મહાકાય પ્રાણી એક રીતે કહી શકાય, એ પડ્યું હોય તો અચાનક આપણું બેલેન્સ ન રહે. ધ વાયોલેન્ટ એટલે હિંસક. વાઇલ્ડ બીસ્ટ, બીસ્ટ એટલે પ્રાણી. વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નો સ્લોપ, અહીંયાથી જોઈએ આપણે આ રીતે સમજીએ તો આ બંને જણા જે છે ફાઇટિંગ તો કરી રહ્યા છે, પણ આ બેન જે છે એ આ નીચ પર જ્યારે પડ્યા ત્યારે આ ભાઈનું બેલેન્સ ગુમાવ્યું ભાઈ. અને શું થયું કે અહીંયા જે સ્ટીપ વેલી એટલે એકદમ ઢાળ કહી શકાય, સીધી પણ હોઈ શકે એકદમ આમ તો સ્ટેપ, તો ત્યાં શું થયું? અહીંયાથી રોલિંગ કરવા માંડે, ટૂંકમાં આ રીતે બંને જણા પડવા લાગે, નીચે ટબલિંગ થયું.
લખે છે સ્લોપ ટમ્બલિંગ ઓન ઈચ અધર ટીલ દે લેન્ડેડ, અને પછી એમ કહેતા કે લેન્ડ થયા ઇન ધ નેરો વેલી, સાંકડી ખીણ પ્રદેશમાં, વિથ અ લાઉડ થોટ, એક મોટો અવાજ થયો, પડે ધબ એવો અવાજ. આઈ ક્રેન્ડ માય નેક એનો મતલબ છે કે ડોક લંબાવી. આપણે ક્રેન નોર્મલ જોઈએ છે આ રીતે સાધન હોય તો એની પર એક ડોક આ રીતે કંઈક લંબાયેલું ક્રેન હોય. તો આઈ ક્રેન્ડ માય નેક એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન્ડ, ડરી ગયેલા ગભરાઈ ગયેલા ક્યુબ્સ. જેવું મેં કર્યું એવું એમણે પણ કર્યું. સો ડીડ ધે, એટલે કે ધ ટુ ફ્રાઇટન્ડ જે ક્યુબ્સ છે એમણે પણ મારી જેમ જ કર્યું હતું. એકબીજાની સામે જોયું નથી, એકબીજા પર એમની નજર પણ નથી. ખાસ કરીને અલીભાઈ કદાચ બધું જોતા હશે, પણ બાકીના બધા જે છે એ પોતાની રીતે કામ કરે છે, પોતાની મસ્તીમાં છે. ધ મધર ઇન્સ્ટિંક્ટ જે છે ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. અલીભાઈ બરાબર. અહીંયા જે છે કે રામસિંગ કંઈક કહે છે કે મધરની જે ઇન્સ્ટિંક્ટ હોય, અંદરની જે પ્રેરણા અંતઃકરણની હોય, પ્રોટેક્ટિંગ હર યંગ વન ઇઝ વેરી સ્ટ્રોંગ, બહુ જ સ્ટ્રોંગ હોય છે અલીભાઈ. સી ઇઝ ઓલવેઝ રેડી, એ હંમેશા તૈયાર હોય, ટુ ફાઇટ અન ટુ ડેથ, મરે નહીં ત્યાં સુધી, બરાબર, ફોર હર યંગ વન્સ, બરાબર, એના બચ્ચાઓને બચાવવા એ ટૂંકમાં ગમે તેટલી ઘાયલ થઈ જાય, ગમે તે પ્રશ્નો થાય છતાં એ બચ્ચાઓ માટે મરે ત્યાં સુધી સંઘર્ષ કરે છે, ફાઇટ કરે છે. સેડ રામસિંહ. યસ, સાચી વાત છે. યુ આર રાઇટ, તમે સાચા છો. સેડ ધ મધર. મધર જે છે એટલે કે અહીંયા આપણે યાદ રાખીશું મધર શબ્દ જે છે એમાં કન્ફ્યુઝ ના થાય, ક્યારેક એ લેપડ માટે છે ને ક્યારેક અહીંયાની વાત કરીશું. બોલે ત્યારે આપણે સમજવાનું કે એ રામસિંહની વાઈફ હશે. સેડ ધ મધર લવિંગલી, પ્રેમાળથી બોલે છે. લુકિંગ એટલે જોઈ રહ્યા છે. એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. નીલમ અને અર્જુન તરફ જોઈને હસતા ચહેરે બોલે છે કે યુ આર રાઇટ. કોણ? રામસિંહ. પ્રશ્ન શું છે? હુ વોઝ ઇમ્પેશન્ટ વાઇલ લિસનિંગ ધ સ્ટોરી. સ્ટોરી સાંભળતી વખતે કોણ ઇમ્પેશન્ટ છે? તો અહીંયા આપણે જોયું હતું ઇમ્પેશન્ટલી કંઈક બોલ્યા હતા. ક્યાં ગયા? ઓકે, આ રહ્યા. તો કોણ હતું એ? રામસિંગ્સ વાઇફ, બરાબર છે. હુ આવે ત્યારે આપણે ચોક્કસ અહીંયા જવાબમાં જે તે વ્યક્તિનું નામ લખવાનું છે. એટલે અહીંયા આપણે રામસિંગ જે છે એની વાઇફ જે છે એ લખી દેવાનું. વિચ ટુ એનિમલ્સ વર ફાઇટિંગ હિયર. અહીંયા કયા બે પ્રાણીઓ ઝઘડી રહ્યા છે? તો આપણે યાદ રાખવાનું છે. એક તો સ્નો લેપર્ડ છે, બરાબર, એટલે એ તમે આ રીતે તૈયાર રાખવાનો છે. સ્પેલિંગ લગભગ અંદર છે જ આપેલો છે. અને એક બેર છે, બરાબર. ચલો, અલીભાઈ આગળ કન્ટિન્યુ કરે છે. અલીભાઈ કન્ટિન્યુડ. ધ હ્યુઝ બેર એટલે કે જે મહાકાય રીંછ છે. હવે એની સાઇઝની વાત કરીએ તો શું લખ્યું છે? 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ. એટલે કે જે ચિત્તણ છે એનાથી 3 ગણું મોટું છે. આપણે અહીંયા થોડું ઇમેજમાં જોવા જઈએ, પ્રયત્ન કરીશું. એક્ઝેક્ટ તો જો આપણે જોઈ શકીએ તો કે થોડુંક ફરક છે, પણ 3 ગણું છે. એટલે એક રીતે જોઈએ તો આપણે જો ચિત્તણનો કિલો વજનની વાત કરીએ તો 100 હોય તો રીંછ કેટલું? 300 ગણું, એટલે કે 300 કિલો. 300 ગણું નહીં, 3 ગણું, એટલે કે 300 કિલો હશે. હાઇટની વાત કરીએ તો કદાચ આપણે 3 ફૂટ હોય તો 9 ફૂટ રીંચ ગણી લેવું. આ બેઝિક છે, એવું નહીં કે એટલું હશે, માપવા ના જવાય આપણાથી, પણ થોડુંક અંદાજ આ રીતે આપ્યું છે કે ભાઈ થોડું મોટું છે એમ. ધ હ્યુઝ બેર 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ સ્ટૂડ અપ. જો ઊભું થઈ ગયું. ઓન હિઝ હિન્ડ લેગ. આ હિન્ડ લેગ્સની વાત પણ કરી લઈએ તો ફ્રન્ટ લેગ જે છે પ્રાણીઓ માટેના, આને આગળના જે છે એને ફ્રન્ટ લેગ કહેવાય અને પાછળના જે છે હિન્ડ લેગ કહેવાય, બરાબર છે. એટલે કે એના પર ઊભું રહી ગયું. ક્યાં ઉપર? પાછળના લેગ પર. હી સ્ટ્રેચડ આઉટ હિઝ બિગ પોઝ. એટલે કે એના જે પંજા છે આમ પહોળા કર્યા, મોટા કર્યા, નખ બતાવ્યા. વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ. એના જે સ્ટ્રોંગ અને ધારદાર નેલ્સ છે એનાથી આમ પંજા મોટા કર્યા. હી શોડ હિઝ ટીથ. એને દાંત બતાવ્યા. એન્ડ ગ્રોલ્ડ અને ગુરકી. અમારે પ્રાણીઓ મોટાભાગે શું કરે છે કે અન્ય પ્રાણીની સાથે ઝઘડો કે સંઘર્ષ કે યુદ્ધ કે લડાઈ કે જે કહે એ કરતી વખતે પોતાનું શરીર જે છે મોટું અને જંગલી અથવા વધુ ઘાતક હિંસક છે એવું બતાવવાનો ટ્રાય કરે છે, જેથી પેલું પ્રાણી બીવાઈને કદાચ જતું રહે. પણ ના મેળ આવે અથવા લડાઈ ચાલુ જ રહે તો પછી એ બરાબર છે, પણ શરૂઆત આ રીતે કરે. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ. એની તરફ જોયું ફોર અ સેકન્ડ
એન્ડ સ્નાલ એન્ડ વિથ અ લીપ નોકડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. અને એના પર કૂદી જ પડ્યું છે અને એને નોક ડાઉન કરી દીધું, એટલે આપણે ભોંય પછાડ આપી દીધી બ્લેક મોન્સ્ટરને. ટૂંકમાં ડર્યું નહીં, ગભરાયું નહીં, એના ગુરાકિયાથી બીવાયું નહીં, અને પોતે પણ એ રીતે કૂદ્યું જ અને સીધું એના પર પડી ગયું. ધ હોલ વેલી, જે આખો ખીણ પ્રદેશ છે, ઇકોડ એટલે પડઘા પડ્યા, વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ, એમના અવાજનો જે સાઉન્ડ છે એનાથી અહીંયા પડઘા પડવા લાગ્યા, એટલે અવાજ બરોબર થવા લાગ્યો. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ. સ્વિફ્ટ એટલે તમને ખબર છે ઝડપી, બરાબર, સ્વિફ્ટ ગાડી પણ છે, ઝડપ. એન્ડ જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ. સાઇડ ટુ સાઇડ એટલે અહીંયા આપણું રેન્જ છે, બરાબર છે, મોટું છે મહાકાય, તો આ બાજુથી જમ્પ કરે, પછી આ બાજુથી આવી જાય, આ બાજુથી આવી જાય, આ બાજુથી ફરતેથી જમ્પ કરીને સાઇડ બાય સાઇડ અથવા સાઇડ ટુ સાઇડ ટીયરિંગ અવે. ટીયરિંગ એટલે અહીંયા ચીરી નાખે છે, આમ ચીરી નાખે. બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બેર. જે રીંછ છે એની કાળી સ્કિન જે છે, જાડી એવી છે, એને ફરતેથી મોટા મોટા ચીરા પાડી દે છે. આ એના નખ તમે ખબર પડી ગઈ એ પ્રમાણે લેપર્ડના નખ મોટા હશે ફરતેથી, અને એકદમ સ્વિફ્ટ છે, ઝડપી છે, એટલે આ રીંછ બિચારું બલ્કી છે, મોટું હોઈ શકે, જો અહીં લખ્યું જ છે ધ બલ્કી, તો મોટું છે, કદાવર છે, પણ સ્લો હોય. સ્લો હોય એટલે એ ઝડપથી રિસ્પોન્સ ન આપે ને, એટલામાં તો ચિત્તળ આ બાજુથી થોડો નખ માર દે, આ બાજુથી નખ માર દે, એવું થઈ જાય. તો ધ બલ્કી એન્ડ સ્લો જો છે ને, મોટું છે અને ધીમું છે. બેર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. એના દુશ્મનને ઇન્જર કરવામાં નિષ્ફળ ગયું ભાઈ, ફેલ્ડ. ધ ફાઇટ, આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખવા જેવો છે. ધ ફાઇટ લાસ્ટેડ ટકી રહેવું ફોર અબાઉટ 10 મિનિટ્સ. કેટલા મિનિટ ટકી રહ્યું? 10 મિનિટ આ જે ફાઇટ છે ટકી રહી. પ્રશ્નો જોઈ લે. ધ હ્યુઝ બેર વોઝ 2 times, અહીંયા જો ખાસ છે 2 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ. વાક્ય 2 ટાઈમ્સમાં હોય તો શું આવશે? ફોલ્સ આવશે, બરાબર. અને 3 times હોય, બરાબર, ખાસ એ જોવાનું, 3 times હોય તો ટ્રુ આવશે. રાઇટ 2 એડજેક્ટિવ યુઝડ ફોર ધ બેર. રેન્જ માટે વપરાયેલા 2 વિશેષણો આપણે લખવાના છે. તો એક તો બલ્કી અહીં આપેલું છે અને સ્લો પણ આપેલું છે, બરાબર છે, બંને આપણે લખી નાખીશું. હાઉ લોંગ ડીડ ધ ફાઇટ લાસ્ટ. ફાઇટ કેટલો લાંબો સમય ચાલી? તો ધ ફાઇટ લાસ્ટેડ અહીંયા લખ્યું છે ફોર અબાઉટ 10 મિનિટ્સ. એ તમે સીધું લખી શકો છો. ચલો આગળ વધીએ. ધ બેર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. આ રેન્જ જે છે ને, અહીંયા તહીંયા એટલે ફરતે બ્લીડિંગ થઈ રહ્યું હતું, બિચારે લોહી લુહાણ થઈ ગયું છે. વેનેવર જ્યારે પણ ધ લેપર્ડ એટેક્ટ, હવે જ્યારે પેલી ચિત્તણ જે છે હુમલો કરે છે, ધ બેર લિફ્ટેડ હિઝ હ્યુઝ પો. લિફ્ટેડ એટલે ઊંચા કરે છે એના મોટા મહાકાય પંજા, ટુ કવર હિઝ ફેસ, પોતાનો ચહેરો બચાવે છે. હવે કારણ કે બીજે બધે તો અમે વાગ્યું છે અને ત્યાં હાથ પણ ના પહોંચે અથવા એ સુરક્ષા ન કરી શકવાના કારણોસર હવે એ શું કરે છે કે મોઢું બચાવી લે છે, મોઢા ઉપર ના વાગે, બરાબર છે. કવર હિઝ ફેસ, ચહેરો ટૂંકમાં. ધ બેર વોઝ નાવ ટ્રાઇંગ, હવે એ પ્રયત્ન કરી રહ્યું છે ટુ એસ્કેપ, ભાગી જવું, ટુ સેવ હિઝ લાઈફ, પોતાની જિંદગી બચાવવા માટે એસ્કેપ કરવાનો પ્રયત્ન કરે છે. દે બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર, આગળ ને આગળ વધતા જાય છે. ટીલ ધે ડિસઅપિયર, અદ્રશ્ય થઈ જાય. રાઉન્ડ ધ હ્યુઝ માઉન્ટેન, મોટા જે માઉન્ટેન્સ છે, હિલ્સ છે એમાં અદ્રશ્ય થઈ જાય એટલે કે જતા રહે, ત્યાં સુધી એ લોકો મૂવ કરતા રહે, એટલે કે આગળ આગળ ચાલતા રહ્યા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ. હવે હું એમને બંને નથી જોઈ શકતો કે ટૂંકમાં શું થયું મને નથી ખબર. બટ આઈ કુડ હિયર ધ ગ્રોલ્સ એન્ડ સ્નાલ. એનો અવાજ જે છે, ગુરકિયા છે, ફાઇટિંગમાં જે થોડો અવાજ છે હું સાંભળી રહ્યો છું પણ દેખાતું નથી કે છે. ક્વેશ્ચન નંબર 24. હુ વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. કોને લોહી નીકળી રહ્યું હતું? તો ધ બેર, બરાબર છે. ધ બેર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. વોટ કુડ બી હર્ડ ઇવન આફ્ટર બોથ ઓફ ધેમ ડિસઅપિયર. શું સંભળાઈ રહ્યું છે? આઈ કુડ નોટ, ઓકે, આઈ કુડ હિયર, અહીંયા જો આ લખ્યું છે ને, આઈ કુડ હિયર ગ્રોલ્સ એન્ડ સ્નાલ્સ, તો અહીંયા શું આ લખી શકે? ધ ગ્રોલ્સ એન્ડ સ્નાલ્સ ઓફ ધ હ્યુઝ બેર એન્ડ સ્નો લેપર્ડ કુડ બી હર્ડ ઇવન આફ્ટર બોથ ઓફ ધેમ ડિસઅપિયર. તમે એ લખી શકો. હવે ટૂંકમાં બંને જણા ક્યાંક દૂરના અંતરે પહોંચી ગયા, ખબર નથી શું થઈ રહ્યું છે, પણ થોડી વાર પછી શું થાય છે? ધેન ધ વેલી વોઝ કામ. હવે એ જે પ્રદેશ છે શાંત થઈ ગયો, એન્ડ ક્વાઇટ,
વન્સ અગેન. ધ મધર રીઅપિયર્ડ, પાછી આવી છે, એન્ડ રેન અપ, દોડી આવી છે, ટુ ધ હર ક્યુબ્સ, અને બચ્ચાઓ તરફ. સી સ્મેલ્ડ, સ્મેલ્ડ એટલે સૂંઘે છે. નોર્મલ આપણે પ્રાણીઓની પાસે આપણાથી વધારે સ્મેલ કરવાની શક્તિ હોય, તો આપણે યુનિટ 7માં પણ આવે છે હાઉ ડઝ ઇટ સ્મેલ. તો અહીંયા એ પણ સમજવાનું છે કે પ્રાણીઓ જે છે સારી રીતે સ્મેલ કરીને સમજી શકે છે કે એની ઇન્જરી થઈ છે કે કેમ બીમાર છે કે બીજા પણ જે પણ સમજી શકતા હોય. સી સ્મેલ્ટ એન્ડ લીક્ડ એટલે અહીંયા એની જે જીભ છે એનાથી ચાટે છે. ધેમ ઓવર એન્ડ ઓવર અગેન ટુ મેક શ્યોર, ખાતરી કરે, ધેટ દે વર નોટ હર્ટ બાય ધ બેર. સૂંઘે છે અને જીભથી જ ચેક કરે છે એના શરીરના અંગોને કે એને ક્યાંય વાગ્યું તો નથી. ધ 3 એટલે કે 2 ટ્યુબ્સ છે અને એક માતા. ધેન ક્લાઇમ્ડ અપ ધ માઉન્ટેન, માઉન્ટેન પર ચડી ગયા. એન્ડ ડિસઅપિયર્ડ, અને અદ્રશ્ય થઈ ગયા. ટૂંકમાં બધા જતા રહ્યા. આવે યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ, સેડ નીલમ. નીલમે કહ્યું કે તમને અમને આરામ થયો હશે, શાંતિ થઈ હશે, રિલીવ થયો હશે, બરાબર ને. વાઇટ, આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ, કે છે હું ત્યાં ને ત્યાં હજુ તો થોડો વધારે સમય રહ્યો ભાઈ. એટલે થઈ તો ખરી શાંતિ, પણ છતાંય સેફટી પર્પઝથી થોડી વાર રહેવું. એન્ડ વોચ, અને જોઈ રહ્યો હતો. ધ ફેમિલી, ફેમિલી એટલે 3 જણ છે અહીંયા. કોણ છે? લેપર્ડ છે અને 2ના બચ્ચા. વોચ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ. વુડ્સનો મતલબ થાય જંગલ, બરાબર. વુડ એક હોય તો લાકડું અને વુડ્સ હોય તો જંગલ. વેવિંગ ધેર ટેલ્સ, વેવિંગ એટલે પૂંછડી આમ હલાવવું અથવા પાછળ આમ પટપટાવવું. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ, મેં પણ મારા હાથ જે છે એ હલાયા છે. એન્ડ સેડ ગુડ બાય, અને મેં એમને ગુડ બાય કહી દીધું છે. ખાસ આ શબ્દ પણ ઘણા વિદ્યાર્થીઓ અને ઘણા બધા જગ્યાએથી યુઝ થાય છે, ગુડ બાય અને બાય શબ્દ. તો આપણે એને થોડુંક સમજી લઈએ. બાય શબ્દ નોર્મલ છે કે તમે જેમ કે સ્કૂલમાં નીકળતા હોય તો ઘરમાંથી તમારા મમ્મી કે બહાર કોઈ પપ્પા ઉપા હોય તો તમે શું કહેશો? બાય, બાય બેન, કોઈ પણ બાય. પણ ગુડ બાય જે છે એ ત્યારે જ કહી શકાય જ્યારે બહુ જ લાંબા સમય માટે, વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ અથવા વધારે સમય પછી મળવાના હોય, બરાબર. આજે નીકળ્યા અને તમે ફોર એક્ઝામ્પલ એનઆરઆઈ રહ્યા છો અને તમે અમેરિકા જઈ રહ્યા છો અને મહિનો 2 મહિના વધારે સમય, લાંબો સમય કહી શકાય, પછી મળવાના હોય તો તમે એને ગુડ બાય કહેશો. બાકી નોર્મલ સિચ્યુએશનમાં આપણે એને બાય કહીશું. સાંજે મળવાના હોય, હમણાં થોડી વાર પછી મળવાના હોય, ક્યાંક નીકળી રહ્યા હોય તો બાય, અને વધુ લાંબા સમય માટે. અને ખાસ કરીને અહીંયા વાત કરીએ તો આ ભાઈને હવે એવી પણ ઈચ્છા હશે કે ના મળીએ આપણે ફરી એક વાર, તો બરાબર છે, તો પણ આપણે આ રીતે ગુડ બાય. વોટ હેપન ટુ ધ બેર, પણ રેન્ચનું શું થયું એવો પ્રશ્ન કોણ છે? આસ્ક અર્જુન ઈગરલી, આતુરતાપૂર્વક અર્જુન કંઈક પ્રશ્ન પૂછે છે કે ભાઈ પેલા રેન્ચનું શું થયું? ગોડ નોઝ એટલે કે ભગવાન જાણે, કે મને ખબર નથી. ઓલ આઈ નો ઇઝ, જે મને ખબર છે, ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બેર વોઝ બ્લેસિંગ ફોર મી, જે રેન્ચ આવ્યું એ મારા માટે આશીર્વાદ હતો. ફોર મી બિકોઝ ઇટ રિયલી સેવડ મી, કારણ કે એને મને બચાવી લીધું. આઈ થેન્ક ગોડ ફોર સેવિંગ ધ ક્યુબ્સ એન્ડ મી ટુ, મેં ભગવાનનો આભાર માન્યો કે અમને ક્યુબ્સને પણ બચાવ્યા અને મને પણ બચાવ્યા. ટુ, TOO એટલે મને પણ, બરાબર છે, બરાબર, મને પણ. ઘણીવાર આ તો નોર્મલ હવે 11માં છીએ પણ આપણે આ પણ સમજીશું. ઘણીવાર આપણે આવા શબ્દો સમજતા હોય છે, સાંભળતા હોય છે આ રીતે, આઈ યુ, અને એનો રિપ્લાય જે આવે છે એ આઈ લવ યુ ટુ. તો આ ટુ જે છે એનો સ્પેલિંગ ખાસ યાદ રાખીશું. હું પણ, એમ કે આઈ લવ યુ ટુ આઈ લવ યુ ટુ, બરાબર. આ TOO છે, હું પણ, એમ, હું પણ પ્રેમ કરું છું. તો થોડું એ શીખી લઈએ. 26 નંબર. હાઉ વોઝ ધ વેલી આફ્ટર ધ ફાઇટ વોઝ ઓવર. આ વેલી પ્રદેશ જે છે એ ફાઇટ પછી કેવો થઈ ગયો? તો આપણને ખબર છે કામ એન્ડ ક્વાઇટ, શાંત બધું થઈ ગયું છે, બરાબર. આપણે અહીં બધું જોયું જ છે કે અહીં લખ્યું છે, જો કામ દેખાય ને, કામ એન્ડ ક્વાઇટ. આગળ શું કહે છે? હાઉ ધ સ્નો લેપર્ડ મધર ડીડ એશ્યોર હર સેલ્ફ ધેટ ધ ક્યુબ્સ વર નોટ હર્ટ ઓર ઇન્જર્ડ. કઈ રીતે કર્યું? તો અહીંયા આપણે એ પણ જોયું હતું કે ભાઈ એને લીકડ કરી. જો અહીંયા લખ્યું છે સી સ્મેલ્ટ એન્ડ લીકડ ધેમ ઓવર એન્ડ અગેન, બરાબર, મેક શ્યોર, બરાબર છે. આ બધું તમે એમાં લખી શકો. નાના મોટા ચેન્જીસ તમારે કરવા પડશે. આગળનો પ્રશ્ન 28. વોટ જેસ્ચર ડીડ અલીભાઈ મેક ટુ સે ગુડ બાય ટુ ધ લેપર્ડ ફેમિલી? કયો જેસ્ચર આપ્યો? તો આઈ વેવડ માય હેન્ડ, બરાબર. ક્યાં ગયું ગુડ બાય વાળું છે ને, અહીં રહ્યું ને. આઈ ઓલ્સો વેવડ છે ને માય હેન્ડ, તો અહીંયા આપણે લખવાનું અલીભાઈ વેવડ હિઝ હેન્ડ એન્ડ સેડ ગુડ બાય,
બરાબર, જેસ્ચર એટલે હાથથી ઇશારો કર્યો, બાય કર્યું છે. હુ ઇઝ અર્જુન? તો અર્જુન જે છે રામસિંગનો સન છે અથવા નીલમનો બ્રધર છે. બરાબર, એ થોડુંક ઇઝી છે. હુ ઇઝ એટલે તમે વ્યક્તિ કોણ છે, અને વોટ ઇઝ તો વોટ ઇઝ અલીભાઈ તો એનો પ્રોફેશન ધંધો વ્યવસાય શું કરે છે. વોટથી ધંધો પ્રોફેશન વ્યવસાય અને હુથી એની ઓળખ આપણે આપીશું. તો હુ ઇઝ અલીભાઈ તો અર્જુનની વાત કરીએ. હુ ઇઝ અર્જુન તો અર્જુન જે છે એ રામસિંગ સન, બરાબર, અથવા નીલમ્સ બ્રધર. ક્વેશ્ચન નંબર 30 શું કહે છે? રાઇટ સિમિલર ઓફ ફોરેસ્ટ અથવા જંગલનો આપણે સિમિલર વર્ડ આપવાનો છે. તો આપણે અહીંયા આગળ જોયો છે વુડ્સ છે. વુડ્સ એટલે પણ જંગલ એવું થાય, બરાબર. જંગલ ખાસ યાદ રાખજો, અંગ્રેજી વર્ડ છે. આપણો ગુજરાતી અથવા સંસ્કૃતની વાત કરીએ વન શબ્દ છે, અથવા ટૂંકમાં જંગલ ગુજરાતી નથી, એટલું આપણે ખાસ ધ્યાન રાખીએ. ચોક્કસ વિડીયો ગમ્યો તેને લાઇક અને વિદ્યાર્થીઓ માટે શેર. વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને સમયસર વિડીયોની લિંક અથવા વિડીયો જેવો ઉપલબ્ધ થાય એવું નોટિફિકેશન મળે એટલે નોટિફિકેશન બેલ આઇકોનને પણ પ્રેસ કરી રાખો. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.